हेलो। हाँ जय गुरु जय गुरु महाराज। जय गुरु महाराज। મનસુખભાઈ બોલે। हाँ કેમ છે સાહેબ તબિયત પાણી? મજામાં। શિષ્યએ ફોન કર્યો ગુરુજીને, ગુરુજીનો અવાજ સાંભળવા હતો, ગુરુજી હારે વાત કરવા હતું। કોણ બોલો? મોરબીથી ધરમસિંહભાઈ ભરવાડ બોલું। ધરમસિંહભાઈ ભરવાડ? હા, આપનો શિષ્ય। અરે અરે બાપા, આમાં શિષ્ય કોણ, ગુરુ ને કોણ સેવા? અરે સાહેબ શું તમે વાત કરો? હા ભગવાન હારે મીરાને પ્રેમ થઈ ગયો ભાઈ। વાહ વાહ, હા હા મનસુખભાઈ, એવું છે? અરે વાત જાજો કાકા, ચા દીધી ફોન ટોકા ટોક ખાઈને હવાર કરું। વાહ વાહ, પણ એ આજ કઈ ગુરુ મહારાજની કઈક દયા થઈ ગઈ, ફોન ઉતરો ને મને નતો ખૂટતું ઉપર છે એમની ઈ તમે ઓલા નંબરમાં ફોન કરતા છો? એમાં કરતો તો આ કાંઈ સાહિત્ય જોયો એક વિડીયોમાં। હા હા, એટલે ઈ નંબર છે ને યુટ્યુબ નો નંબર છે, હા એમાં ઓછો ઉપડે, આમાં ઉપડી જાય। કાલે જોયો એક વિડીયોમાં તો સમજ્યા, ઠીક ઠીક ઠીક। એટલે ટ્રાય કરી રાતે તો રાતે ન ઉપડ્યો, વળી અત્યારે બે ટ્રાય કરી તો ઉપડી ગયો। વાહ વાહ, શું છે તબિયત પાણી? મોજ મોજ, તમારા જેવા મહાપુરુષોની દયા ભલામણા। અરે અરે બાપા, અમે બહુ સારું કામ કરો, હા, બહુ એટલે બહુ। આપણે નાના ભાઈ ભરવાડ કે મોટા ભાઈ? મોટાભાઈ ભરવાડ। ઓકે। ટોટા હાઈટ એ બાજુ નહીં હોય, તમે અમરેલી બાજુ હો ને? ના, મારું ગામ ગોંડલની બાજુમાં રામોદ। હા રામોદી તો મને ખબર પડે, એ ક્યાં જિલ્લામાં આવી ન ખબર પડે, રાજકોટ જિલ્લામાં જાવ ને તો? રાજકોટ જિલ્લામાં। હા બરોબર હા। તમારું મારી બાઈક છે મોટા। તમારું ગામ કયું છે? મોરબી। પ્રોપર મોરબી। પ્રોપર મોરબી? પ્રોપર મોરબી। ઓકે, આપણું કામ આવવાનું થાય ક્યારે આવવાનું થાય? હું હમણાં મોરબી થી ને નીકળ્યો તો ભાઈ, હું ચરાડવા ગયો તો ને। હા રાજલમાનું ચરાડવા સાચું? હા, અહીંયા ચરાડવા ગયો તો હું, હા એટલે ત્યાંથી ને જ આવેલો તો। હા હા એવું હતું। હવે દર્શન ક્યાંથી થશે બીજું ઠીક મનસુખભાઈ? અરે બાપા, આમાં દર્શન જ છે આપણે, જ્યારે કયો ત્યારે દર્શન, મતલબ બોલો। અરે ભલા માણસ 12 મહિના પેલા 6 મહિનાથી તો વાત કરવા તો તરશું। વાહ વાહ, ખરેખર એવું છે? હૃદયથી કહું છું એમ। વાહ વાહ। ઈશ્વર તમારા માટે ઈશ્વર ખૂબ શક્તિ આપે, સારા કામ કરો છો, સારું બોલો છો। હા, કા તમારા ગુરુ મહારાજની કઈ કૃપા છે, અને કા તમે ઈષ્ટદેવ હોય, અરે આ બે કૃપા સિવાય આ વાણી મળે નહીં। આટલો બધો જગત અરે માં આંખે ન થઈ શકે હા હા હા, એવી જોઈ સમજણ હે તમારા જેવા મહાપુરુષો પાસે ક્યારેક બે એટલે। બરાબર બરાબર। આપણે કેમાં છો? ભરવાડ। એમ નહીં, એ તો હું છે પણ હું આમ કઈ નોકરી કરું નગરપાલિકા, મોરબી નગરપાલિકામાં નોકરી કરું। ઓકે ઓકે ઓકે, મતલબ કે બેઠો બસ આ બેઠો વિડીયો જોતો હું। વાહ વાહ વાહ। અહીંયા મનસુખભાઈના વિડીયો જોવાના, અને કોઈ આ સત્સંગ આવતો હોય ઉગમ ફોજનો, જયંતિરામ મહારાજનો, હા, કે પીપરી વાળા વાસુદેવ મહારાજનો સત્સંગ આવતો હોય, એવું બધું સાંભળું છું। ઓકે ઓકે, હા સરસ। એમાં મને ગુરુ જેવું આ લાગ્યું કે ભાઈ મનસુખભાઈ રાઠોડ ગુરુ કહેવાય ખરેખર। અરે ભાઈ, આ મહાપુરુષોની વાણી હોય, આપણું કાંઈ છે? જગતને કેમ નથી સમજાતું એ મનસુખભાઈ? હા, આ જગતને કાં નથી સમજાતું? જગતને આ સમજાય દાખલા અને ભૂવા સમજાય છે? મતલબ એમાં એવું છે ભાઈ કે જેનો જેવો ઉછેર થયો હોય, હા એવું એમાં સિંચણ પાયું હોય। જે સઠીના સંસ્કાર પાય ને, ત્યારે એની હા અંદર બધા રોગ પાવામાં આવે। હા કે આપણે શેમાં, તો કે આપણે ભરવાડમાં છીએ બેટા, આપણે ભરવાડ કહેવાય, આપણે બેટા દલિત છીએ, આપણે દલિત કહેવાય, એમ કરી એની માં એને ઝેરના ઘૂંટડા પાઈને મોટા કરે। એટલે એ વર્ણ વ્યવસ્થા, જાતિથી, હિન્દુ ધર્મથી સંકળાયેલા જે છોકરા મોટા થાય, એને સમાનતાનું જ્ઞાન ન હોય। બરોબર, આ ઝેર છે મા બાપનું, ઝેર છે। કેમ કે ઈ છે ને, પછી ઈ મા બાપે એને જે જાતિનું ઉછેરીને મોટા કર્યા, પછી ધર્મગુરુ ભટકાઈ ગયા। હા પછી ધર્મગુરુ બાટલા ચડાવ્યા। તમે તો ભાઈ, તમને ખબર છે, તમારા તો બાપ દાડે, તમને કહું, રાજના રાજ દઈ દીધા। તમારા બાપ દાડે તો એટલા દાન દીધા છે કે તમને કહું, નીકળ્યા એને ખોબા ભરીને હોના મોર દેતા હતા, આમ કરી તમને ધર્મમાં ઘાલી દીધા। ના સાચું। હા, પછી કોઈ તમે હેરાન નથી કર્યા ને? મેં હેરાન નથી કર્યા ને? કઈ કામમાં નહોતો ને? ના બાપા, કઈ કામ હું હાજના ટ્રાયમાં હતો, મેં કીધું વાત કરું કે જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય તો એ ધર્મની અંદર એ છે, એ તમારે બીજાને એમ કે ના સ્વામિનારાયણ ધર્મ જેવું બીજે નથી, એ ખોટું છે। ના સાચું। પછી પ્રણામી ધર્મમાં છે, એમ કહી દે કે ભાઈ આ પ્રણામી ધર્મમાં જે ભગવાનનું સમજાવે છે ને બીજું બધું ખોટું છે।
એટલે આ હવ ના મતલબ હવ વાડા પાડ્યા એવું ખરું ને? બસ 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 એટલે એક છે ને આપણે ઓલા કેમ ઘેટા બકરાના વાડા હોય હા હા એમ આ ધર્મના વાડા છે. વાડા પાડ્યા છે. સાચું સાચું સાચું. સ્વામિનારાયણ ધર્મના ઘેટા હોય એમાં કરી જાય, તમને કહું મરજાદીના ઘેટા હોય એમાં કરી જાય, મેલડીમાંના હા. ઘેટા હોય એમાં કરી જાય, ચામુંડમાંના હા. ઘેટા હોય એમાં કરી જાય. એમ ઈ ધર્મના ઘેટા બકરા છે. ઈ ધર્મ થકી બધાય કોઈ ટીલા કા હવના ધર્મના કરીને હવ નીકળે, હવની ધર્મની કંઠી પહેરી નીકળે, હવના ધર્મના સભા પહેરે, હવના ધર્મના રંગ રોગાન વાળા કપડા પહેરે. હા સાચું. સીતારામની લુંગીયું ગરામ નાખે. સાચું સાચું. હો હા. જી નો કોઈ રાધે રાધે નાખ્યું હોય, કોઈ જય સીતારામ નાખ્યું હોય, કોઈ હનુમાન ચાલીસાની લોબડી ઓટી હોય. ઈ બધી માણસ જે ધર્મમાં છે એના ઈ પોશાક પહેરીને નીકળે. સાચું સાચું. ટીલા એવા કરે, રંગરોગાન એવા કરે. હા કોઈ કાળા ટીલા કરે ને કોઈ પીળા. રુદ્રાક્ષ પહેરે, હા. બીજા કોઈને માનતા હોય તો તુલસીની માળા પહેરે. હા સાચું સાચું. કોઈ પારોડિયા ફેરવીને હાથમાં માથે ઓલે માળા રાખીને માથે ઓલો ટોપો ચડાવીને હાથમાં માળા ફેરવા કરે. સાચું. એ બધા ધર્મ છે. આ જેટલા ધર્મનું નક્કી જ નથી. 1000 ઉપર ધર્મ હશે. સાચું સાચું. હા, કેમ કે ઝાડવાને પાણી પાવાનો ધર્મ છે, શેકલા નીંદ નાખવાનો ધર્મ છે, ગાવું પાણી પાવું ખવડાવવું ધર્મ છે. હવે કોઈ નક્કી ક્યુ કરવાથી અટણ હું પૂન થાય છે ને ભૂલાઈ ગયું છે. એ ખબર જ નથી. એવું કોઈ કહેવાનું નથી જગતમાં. કૂતરાનો રોટલો ખાવ તો ઓલું થઈ જાય, ઓલાને કહે આપ્યું. અરે ભાઈ, માનવ ધર્મ દયા ઈ મહાધર્મ. હા સાચું સાચું. જેના ઘટમાં દયા હોય, સાઈ વલી થઈ ગયા ને એને કીધું કે દયાને ધર્મ તારા ઘટમાં રાખી લે, ઓહી એ પીયુ કા શેર. સાઈ વલી કે નામ પર નિવાય જા, અમને પલમાં થઈ ગઈ છે લીલા લહેર. અરે અરે. હા, કેમ કે એને કીધું કે કોઈ આર અમારી મોજ ને જાણે, કોઈ અપના ગુરુ કો પીછા ને બાપુ, જેને લાગી ગઈ છે ભજનમાં મહાલહેર. અરે અરે અરે. કેમ કે એને તો બધી હમણાં વિડીયો જોયો મેં. હા, ઓલો ટાઇલેસ વાળો સુરત વાળો, ઓલા છોકરાના પગ ભાંગી ગયા. હા, એમાં છેલ્લે તમે આ શબ્દ આપ્યા ને, હા, એટલે ઓલા બેને કીધું કે તમે જો મળી જાવ, તમારા જેવો મહાપુરુષ મળી જાય તો અમારે મેળે આવી જાય. હા, એટલે ઈ છે ને ભજનમાં અત્યારે ઈ સાંભળતો હતો થોડીક વાર પહેલા. હા, વરી એમ થયું લાવ ને ટ્રાય કરું. હાંજે કરી 2 ટ્રાય કરી ફોન ની. ઈ સાઈ વલીના ભજનમાં અંદર એવા ઠપકા દીધા છે ને, પણ આપણે સમજ્યા જ નહીં. એલા ના ના સાચું. સાઈ વલીએ કીધું કડવારે પ્યાલા જે કોઈ પીવે ઓલા મીઠા સમજે છે ઝેર. સાચું. આ શબ્દના જે કોઈ કોકને કહે ને કે એ આવું નથી, આ અમે બોલી છીએ ને તો માણે શું લાગે ઝેર. સાચું છે. પણ જે પ્યાલા હોય ઈ તો મનસુખભાઈના પ્યાલા ભરી ભરીને પીવે કે જેના ગટડામાં હોય આનંદ લીલા લહેર. અરે અરે. કેમ હું કીધું કે કડવા પ્યાલા, કડવા એટલે તમે કીધું ભાઈ તમે દેવી દેવતામાં ધૂણવામાંથી સિંદુરેમાંથી ના પરચામાંથી બાતો બોલો તમે. આ બોલો એ કડવા લાગે છે. કડવા લાગે છે. સત્ય બોલો છો પણ લાગે છે કડવા. કડવા પણ એને જેને પ્યાસ છે ઈ તમારી જેવા તો ભરી ભરીને પીએ છે બાપુ, જેના ઘટમાં હોય સમજાય ને મીઠા લાગે ને. એટલે બાપા સમજાય મનસુખભાઈ શું બોલે છે, શું કેવા માંગે છે, ઈ સમજાય તો મીઠો લાગે, નકર તો કડવો જ લાગે જગત ને. તો એમાં એવું છે કે એને ધર્મનો નશો ચડેલો છે. જો ધર્મનો નશો ચડ્યો તો થોડો ધંધુકાની અંદર કિશન ભરવાડની હત્યા થઈ. હા હા, ધર્મના નશાથી. હા, ઓલા આકુબા કાઠીનો એક વિડીયો કાલ સાંભળો. હા, તમે ઉત્પત્તિની વાત કરી મેલડીની. હા, ઈ એક સમજવા મળ્યું, લ્યો ઈ જાણવા મળ્યું. આમાં જાણવા જેવું છે, ભંડારો છે મનસુખભાઈ. આપણા આ દેવગતિ છે ને ભાઈ, ઈ બધી કોઈ પણ વસ્તુ છે, દયા ઈ જ મોટો ધર્મ. બારીનાથના ધૂણામાંથી માતા પ્રગટ થઈ તમે વાત કરી. હા, એટલે ઈ વચન છે. આકુબા કાઠીયારે કરી ને વાત. હા, ઈ વચન છે. ઈ મેં વિડીયો સાંભળ્યો. હા, એટલે મને એમ થયું કે આ તો બધી મૂંડી ખાણ છે બાપુ, ગુરુ છે મનસુખભાઈ. અરે અરે બાપુ મજા આવે એમ નથી. આપણે ઈ જોતું હોય ઈ મળે એવી દુકાન મનસુખભાઈ છે. હા, સકરીપાનું કહેવાય, ગમે ત્યાં લાગે એમ છે. ના 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 ના, સકરીપાનું ન કહેવાય. મેં તમને કીધું ને, પેલા કીધું ને કે કોઈ ગુરુ મહારાજની દયા હોય તો આ બધું નીકળે, એમ ન નીકળે. કા કોઈ ઈષ્ટદેવની દયા હોય તો આટલું બધું જ્ઞાન નીકળે. ઠીક છે, તમે આખા જગતને સમજાવો, વિચાર તો કરો. સંઘ છે મનસુખભાઈ, આ મનસુખભાઈ તમે આખા જગતને સમજાવો તો વિચાર તો કરો. અરે બાપા, આપણે કોઈને હું મારી સત્તા નથી, આ મહાપુરુષોના છે. એટલે એના પાછળની શક્તિ કઈ કામ કરે? ગુરુ મહારાજ મહાપુરુષોની, જે મહાપુરુષો ઉગારામ બાપા કહેવા માંગુ.
ઉગારામ બાપા હા. એને 18 વર્ણને એને આ જ્ઞાન બાટ્યું. ના ના સાચું દાદા શિવણે આ 18 વર્ણને આ જ્ઞાન બાટ્યું. સાચું સાચું ભીમ સાહેબે કીધું, બધા સાચું, સાચું, મહાપુરુષોએ કીધું. એટલે એને અરે, અરે. એટલે ભાણ સાહેબે કીધું, ભાણ કે ફટકીસમાન મથી લે આ મનની માય, પછી આ અરે. સતનામને સમજીને હું તો હવે તારે કરવું પડશે નહીં કાંઈ. અરે અરે કે વાહ આ વાહ નામને પણ નામને સમજ્યા નહીં, કોઈ પથ્થરમાં પડ્યા હા પણ ત્યાં સિંદૂર સપડીને એને મેલડીમાં બનાવી દીધા, ત્યાં ચાલુ કરી દીધું, એ મારી માં કે મને કઈક દે. કોઈએ શીતળામાં કીધું કે એ મારી માં મને કઈક દે, મને લીકુન ટોલા નો પડે ને મને સારું થઈ જાય, એમાં પડી ગયા. હા. કોઈ કે દશામાં એ સારું કર્યું તો આ દશામાં વળગી ગયા. આ જગત છે ઈ દો રંગી છે, જેવા જેવા રંગ આવે ને એવો ઈ વેહ પહેરે. સાચું સાચું જો દશામાના વ્રત આવે છે ને એટલે બધી બાઈઓ દશામાના ટીલા કરીને નીકળશે, હા અને ત્યાં હાંટડિયું લઈને એમાં આખી રાત ડિસ્કા કરશે. ના ના સાચું ઈ પછી જા તમને કહો મોરાકત નીકળશે, ધીમા બિચારી છોકરીઓ ની દે તો ખૂટશે. સાચું અપ્પા સાચું રે અને બધું કરશે ને ઈ અપ્પા રે શેના માટે કે મને હારો ધણી મળે. હા બિચારીઓ જેટલી અપ્પા કરે છે ને બધાને બદલે કોતળિયા મળ્યા. સાચું સાચું એ પછી એની ઓલી બાઈએ કીધું કે જો વાલા મોઈ કે આ દેદો કૂટ્યો ની કરતા આને કૂટી નાખ્યો હોત ને તો સારું હતું. સાચું સાચું મનસુખભાઈ. એટલે આવું છે સાહેબ, આ બધી સમજણના ઘરની વાતો છે, અને સમજણ છે ને ઈ મહાજ્ઞાની, સમજવું ઈ મહત્વ છે. વાતો તો આખી જગત કરે છે, ઉતારવું ઈ ગ્રહણ કરવું ઈ સાચું. મારી વાત સાંભળો કે વાતો કરવી ની બહુ હેલી છે, પણ તમારું ઘર હકાવવી એ અઘરું છે. ભાઈ બાય કરીને લગ્ન કરી લેવાની ઈ બહુ હેલા છે, હેલા છે. પણ ઈ જિંદગી પાર ઉતારવી ને ઈ બહુ કઠણ છે સાહેબ. અઘરી છે અઘરી છે. કેમ કે જીવન જીવવું કઠણ છે, વાતો કરવી બહુ હેલી છે. કેમ કે કહેણી મિશ્રી ખાંડ હે બાપુ, રહેણી તાતા લોગ. હા કહેણી કહેણી બહુ એટલે અઘરી છે. વાતો કરવી હા. દળેલી ખાંડ જેવી છે કે કહેણી હા. મિશ્રી ખાંડ હે, દળેલી ખાંડ કહેણી અરે. મિશ્રી ખાંડ હે. અરે રહેણી તાતા લોક એટલે ગરમ લોઢાની તાર જેવું, ગરમ તલવાર માથે હાલો ને એવું જિંદગી જીવવું એટલું કઠણ છે. એટલું કઠણ છે. કોઈ ગાયરું દે એની સાંભળવાની, કોઈ હારા નહીં, દે, કોઈ વખાણ કરતા હોય, કોઈ બે જણા ગાયરું દે, મન મુરદાસ બાપુની વાત ન કરી. મુરદાસ બાપુની વાત ન કરી. હા તમે હમણાં જ વિડીયો મેં સાંભળ્યો, એમાં મુરદાસ બાપુની વાત ન કરી. આ કટારી ગાઈ હતી મેં. ડાયરો હતો, ડાયરામાં તમે બોલતા હતા. આ કટારી ગાઈ હતી. આ કટારી ગાય નહીં, ઓલી જે સત્સંગ કર્યો તમે, મુરદાસ બાપુનું ફુલેકું કાઢ્યું ગધેડા ઉપર. હા 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 પછી ભાવનગર સ્ટેટ ને મળવા ગયા શિષ્ય હતા. હા એટલે કે કઈથી તોડી નાખી. જેટલા આવું સંતો થઈ છે. ગયા ને એ બધાની દશા આ જ થઈ છે. ના ના સાચું. સત્ય માથે હાલ્યા હરિચંદ્રન તારા માટે સત્ય માથે વેચાણા, હા પણ જેના સંગમાં હોય હારી સ્ત્રી, હા ઈ વાત છે ચાર તમે. યુગમાં કે અમે હતા તારીખ તોય ને રાણી હાલી પિંગલા. અરે અરે પેલા યુગમાં રાણી કે તું હતી પોપટી ને અમે પોપટ રાજા રામના. અરે અરે ઈ વનરાતે વનમાં કે ઓલા આંબલો પાઈકોન ચૂડલે મારી કી સાથ. અરે ઈ અરે પાપીડે મારા પ્રાણ ન હર્યા કે તોય ન હાલી સાથ મારી રાણી પિંગલા. અરે સાહેબ ચાર વાહ, યુગથી મુકુટ. કે ગોપીચંદ ભરતરીને ઈ અમે હારી હાલ્યા આવી છે ને તોય પિંગલાએ કીધું કે આપણા ચાર યુગનો સહવાસ તો તોય આપણી હારે નો હાલી. બીજા યુગમાં કે તું હતી મૃગલીન, હું હતો મૃગેશ્વર રાજા રામનો. પારાથી એ ફાંસલો બાંધ્યો, અરે અરે અને પડતા મેલ્યા છે મેં મારા પ્રાણ. વાહ ભાઈ ઈ વાહ. પાપીડે કે મારા પ્રાણ હર્યા કે તોય ન હાલી સાથ મારી રાણી પિંગલા. એ બાપા કે આપણે બીજા ચોકમાં તું ને હું બે મૃગલીન મૃગલો હતા, ઓલા પારાથી એ ફાંસલો બાંધ્યો ને હારે મર્યા. ઈ પાપીડે તોય કે મારે તને મને ખબર ન રહે કે આપણે 4 યુગથી હારે જીવતા આવી. અરે અરે હા ત્રીજા યુગમાં કે જે તું હતી બ્રાહ્મણી ને હું હતો તપેશ્વર રાજા રામનો. વાહ વાહ આ ઈ કુંડલિક વનમાં કે અમે ફૂલ વીણવા ગયા તા ત્યાં તો ડસિયલ કાળોડો નાગ રાણી પિંગલા. અરે અરે હા ઈ પાપીડે કે મારા પ્રાણ હર્યા તોય કે મારી સાથ નો હાલી રાણી પિંગલા. અરે અરે હા ચાર યુગથી કે આપણે બે હારે છીએ બાપા, તોય હારે રહી નહીં. હા કેમ કે આમાં જગતમાં કોઈ કોઈનું છે નહીં. કોઈ કે ભાઈ મારો છે, કોઈ કે બાપ મારો છે, કોઈ કે તમને કોઈ દીકરો મારો છે, કોઈ કે બાઈ મારી છે. આ જગતમાં છે સ્વાસ્થ્યની સગાઈ, આ દુનિયામાં હગો નથી કોઈ ભાઈ. સાચું સાચું સાચું. અરે અરે હા જો કદાચ આ શ્વાસો વિયો જાય તો આ જગતમાંથી તરત જ એકનો એક દીકરો હોય કે પછી કરોડપતિ માણસ હોય ને તમને કહું જેને ફૂલની સિંહાસન માથે બેહતો હોય તોય બાપા એને તરત જ જલ્દી કરો ભાઈ, કાઢો જલ્દી કરો, મોડું થાય મોડું થાય. કે આ શ્વાસ વિયો ગયો પછી આ દેહની કોઈ કિંમત
કોઈ કિંમત નથી. નથી. એટલે ને કબીર સાહેબ મહાત્માએ કીધું કે બાપુ શ્વાસ શ્વાસ મેં નામ લહો બિરસા શ્વાસ મત ખોઈ, મેં એ ન જાણું આ શ્વાસ की આવન હોય કે ન હોય. અરે અરે કબીર સાહેબ કે શ્વાસો બારો નીકળ્યો ઈ પાછો જાય કે ઈ મને ખબર નથી. હવે આવડા તો કાલની વાતો કરે છે, હું તો ફલાણી ચૂંટણી જીતી જાય ને હું તો ઓલું કરી નાખે, મારે કાલ વાકણ ઓલું કરવું છે ને બાપુ કે ઘડી પલકી સુજે નહીં કરે કલકી બાત, આ જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે હોય બાજ. સાચું. હા, તેતડાને ખબર ન હોય તરતર સરતો પણ ઉપર બાજ આવી ગયું હોય. મોજ આવ્યો ગુરુ મહારાજ, મોજ આવી. આજ તો મોજ કરાવી દીધી. પણ હવે તમારો ભાવ હતો ને આ બધું, જો જેને ભાવ હતો, જેનો ભાવ હતો ને બધાને લીઝત તો મળે છે. સબરી રહી ને ઈ તમને કહું 70 વર્ષ સુધી ભગવાન રામની રાહ જોઈ પણ છેડે મોજ તો આવી જો. હા, પછી તો ભગવાનની ભાન ભૂલી ગયો તો બોરના ઠરિયા હો તો મીડિયા ખાવા, કેમ કે પછી ઓલો પ્રેમ જ એવો હતો. એમ તમારો પ્રેમ હતો અને તમારો ભાવ હતો ને એટલે પછી આ વાણી ઉગી, નકર એમ ઉગે નહીં. કેમ કે ઠાર નો પીરાય બાપુ, ચોરે ન સર્જાય ની વાતો સંકરાય તો વેધું હોય તો કહેવાય, બાકી કઈ રોડ માં તો જઈને રાડ્યું થોડી નખાય. ના નો નખાય. કેમ કે આજે તમે ભરવાડ છો અને પાછું તમને એટલો ભાવ છે, ઈ ભાવ ઈ પ્રેમ એને પારખો, ઈ અમારે એની કદર કરવાની હોય. સાચું એમ. એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, હવે તમારું મને નામ ઠામ અને એવું લાગે તો તમારો ફોટો મોકલજો, યુટ્યુબમાં અમે ચડાવશું. હો ભાઈ. હા, એટલે આપણે ઈ કાંઈ જરૂર નથી, પણ તમે નામ તો ભાઈ જો નંબર મારો આ લખી લેજો. હું છે નંબર લખી લઈશ. મહિને 20 દી ક્યારેક મને એમ થાય મનસુખભાઈ વાત કરી 5 મિનિટ ટાઈમ હોય તો કરશું. ઈ કરશું. પહેલી જ વાર આ તમે જે પેલો ફોન કર્યો ને, આપણો સપોર્ટ છે. ક્યાંય કાંઈ કામ હોય આપણા જેવું, હું તો નાનો માણસ છું, આપણો સપોર્ટ છે બાપા. નાનાનું મોટાનું અહીંયા કાંઈ છે નહીં. ઈ નાના કોનો હોય કે જેને કંઈક 5 રૂપિયા લેવા હોય, જેને કંઈક માંગી ખાવું હોય એને. અહીંયા તો નાનો હોય તો ઈ અને મોટો હોય તો ઈ કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર. કોઈ મેળાવડો હોય, સાધુ સંતોનો કોઈ આ રીતનો કોઈ સત્સંગનો કાર્યક્રમ એવો હોય તો મારા નંબર લખી લેજો, ફોન કરજો. જો મારા ભાઈ તમારું નામ સેવ કરી લો. શું નામ છે આપણું? ધરમસિંહભાઈ. એક મિનિટ, હું ધરમસિંહભાઈ સેવ કરી લો. ધરમસિંહભાઈ, આખું નામ ધરમસિંહભાઈ? ધરમસિંહભાઈ ધારાભાઈ ટોટા. ધારાભાઈ ટોટા? હા, મોરબી. હા, ટોટા મોરબી. એવો કાંઈ મેળામણો હોય, સંતોનો કોઈ સત્સંગ કે આ એવું કાંઈ હોય તો જો અમારા ભાગમાં હોય તો એકાદો ફોન કરજો. જો ભાગમાં જ હોય. જો આ છે ને ભાગ્યની વાત, ઈ છે ને ઈ આપણે એક ધર્મગુરુ સમજાવવા પૂરતું કર્યું છે. હા, તો એ તમારા જેવા કી એટલે અમે વાત કરી ભાઈ, અમે ત્યાં વાત કરીએ છીએ. ભાગ્ય એવું કાંઈ હોય અને કર્મ એવું કાંઈ હોય તો ભગવાન રામના જોશના, જેમને કહું 14 વર્ષ વનવાસ પડ્યો ને પછી બધે કીધું ભાઈ વિધાતાના જે લેખ હોય ને પૂરા કરવા પડે. હનુમાનજીએ વિધાતાનો સોટલો પકડી અને ઠીકે દબાવી નાખી. તઈએ વિધાતાએ કીધું પેલા મને હનુમાનજી ઈ કહ્યો કે હાલો તમારા રામના લેખ મેં લખ્યા, મારા કોણે લખ્યા તમે મને આટલી બધી મારી? સાહેબ કરનારો કોક જુદો છે ભાઈ. હરી સાચું. એટલે સમય કાઢવાનો, કેમ કે સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. તમને એવું સપનું ન આવે કે આ મહાપુરુષોના વિચાર આવે. ના સાચું. સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ, પણ કૃપા હોય ગુરુ મહારાજ દેવની જેને લાગી જાય ભક્તિના રંગ. સાચું. હા, જો ગુરુ મહારાજની કૃપા હોય તો એનો રંગ જ બદલી જાય, એનો કલર જ બદલી જાય, ના દેહ હોય જ બદલી જાય. મનસુખભાઈ આપણે ગુરુ કરવા ઉપદેશ લેવો, હુકમ થાય તો ઉપદેશ લેવો. હા, અમે ગુરુદેવમાં શું બાંદ્રા ઉગારામ બાપાની ત્યાં. હા, ગોરધન મહારાજ નહીં બધાય. હા, મારા ગુરુ છે ને ઈ તો કાળીદાસ બાપુ હતા. તમારા ગુરુ? કાળીદાસ બાપુ હતા, નાયાણી કોટડા વાળા. હા, એમના ગુરુ ભલા બાપા. બરોબર. હા, એટલે બાંદ્રા મૂળ અમારી ગુરુ ગાદી બાંદ્રા. હા, ઉગમ ફોજ જ. હા, બાપાની બધા આમાં એની રાવટી પડે ને જુનાગઢમાં આપણે ઓલી શિવરાત નદી રાવટી હોય છે. હા. અને સાચું. આજકાલે બાંદ્રા કે ભેડા પીપળિયા આવવાના હોય ને તો મને રિંગ કરજો, આપણે ત્યાં રૂબરૂ મળશું. ક્યાં કરે? આપણે ભેડા પીપળિયા કદાચ જયંતિ બાપાના આશ્રમે અહીંયા આવો ને. હા, ચોક્કસ. હા, બીજનો ન્યા કાર્યક્રમ હોય અને પૂનમનો અહીંયા બાંદ્રા હોય, એટલે બાંદ્રા આવવાનો હોય તો હું બાંદ્રા આજકાલ આવવાનો છું. હા, કાંઈ વાંધો નહીં. અત્યારે હરિદ્વાર જવાનું 19 તારીખે. હા. પછી ફ્રી થાવ એટલે ફોન ઉપાડજો મારો. 15-20 દી એકાદો ફોન છે. હા, ભલે. ઓલું તમારા ગુરુ દક્ષિણા લેવી હોય ને તો તમને ત્યાં ગોરધન બાપા વાત કરીને લેવડાવી દેશું.
હા કાંઈ વાંધો નહીં. બસ ચાલો.